क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીએ અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિવરફ્રન્ટ પર ઉદ્ઘાટન કરવામાં આવનાર છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મંત્રી મુળુ બેરા ઉપસ્થિત રહેવાના છે। તસવીરો સીધા આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ અમદાવાદ પતંગ મહોત્સવ 470થી પણ વધુ પતંગબાજો અત્યારે ફિલહાલ હાજરી આપવાના છે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે। ઉદ્ઘાટન સમારોહમાં પતંગબાજો દ્વારા પરેડ પણ કરવામાં આવનાર છે। સંવાદદાતા મિહિર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। મિહિર, હર વર્ષે આકર્ષણનું કેન્દ્ર રહેનાર પતંગ મહોત્સવ ફરી એકવાર શરૂ થઈ રહ્યો છે। આ વખતે કયા પ્રકારના ખાસ આયોજનો કરવામાં આવ્યા છે? ચોક્કસ જે પ્રમાણે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે મારી પાછળ જે પતંગબાજો છે તેમની પતંગની પરેડ છે તે અત્યારે હાલમાં જોવા મળી રહી છે। અત્યારે વાત કરીએ તો અમદાવાદમાં જે છેલ્લા કેટલાક વર્ષોથી કાઇટ ફેસ્ટિવલ જે થઈ રહ્યો છે અને કાઇટ ફેસ્ટિવલમાં વાત કરીએ કે આ વર્ષે શું નવું જોવા મળશે, શું અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે। અત્યારે હાલમાં 2025નો જે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ છે તેનું હવે ઉદ્ઘાટન થશે, પ્રારંભ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઉદ્ઘાટન થશે। સાથે સાથે વાત કરીએ કે સમય 11થી 14 જાન્યુઆરી સુધી આ જે મહોત્સવ છે તે યોજાશે। તેની સિવાય વાત કરીએ કે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજો છે તે આ પરેડમાં અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે જે આ પરેડ છે તેમાં ભાગ લઈ રહ્યા છે। બીજા જે કાર્યક્રમમાં ઋષિકુમારો છે તેમના દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાનું પાઠ કરવામાં આવશે। તેની સાથે સાથે વાત કરીએ કે અત્યારે તમે જોઈ શકો છો જે પ્રમાણે વિવિધ જાપાન હોય, લેબનાન હોય, રોમેનિયા હોય, અલગ અલગ લોકો છે તે અત્યારે પોતાના દેશ છે તેને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે। આપણી સાથે અહીંયા ગુજરાતી આપણા જે લોકો છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું। કેવી મજા આવી રહી છે, કેવો અનુભવ છે અહીંયા આવીને? બહુ જ મજા આવે છે, બહુ સારું લાગી રહ્યું છે બધાને જોઈને। બહુ જ બેસ્ટ મુમેન્ટ કહી શકીએ છીએ આજ માટેની। તમે પરેડમાં ભાગ લેવાનો છો, કેવી પ્રેક્ટિસ હતી આગળથી અને વાત કરીએ કેટલા દિવસની મહેનત છે? એટલે 1 વીકથી ચાલી રહ્યું છે અમારું પ્રેક્ટિસ વગેરે। અમારી પરેડ છે નોર્મલ ડાન્સ સ્ટેપ કરતાં કરતાં અમે પરેડ કરવાના છે। ક્યાંથી આવ્યા છો તમે? અમે અહીંયા અમદાવાદના છીએ અને બધા અલગ અલગ દેશથી અને રાષ્ટ્રથી રિપ્રેઝેન્ટ કરે છે અને સારું એવું એક્સપિરિયન્સ બી છે। અને અત્યારે આંતરરાષ્ટ્રીય લોકો પણ અમને જોઈ રહ્યા છે કે અમદાવાદથી અને ગુજરાતથી એટલા સુંદર સુંદર લોકો છે અને એમનું પહેરવેશ ને બધું અલગ અલગ એવી રીતે છે એમ જોવામાં। કેવો અનુભવ કેવો થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે આવી રીતનો કાઇટ ફેસ્ટિવલ થતો હોય, લોકો વિદેશથી આવતા હોય આપણા અમદાવાદમાં? બહુ સારું એવું લાગે છે કે આંતરરાષ્ટ્રીય છે એટલે બધા પબ્લિક આવીને જોવે છે કે અમદાવાદમાં પણ આવું સારું એવું છે, અમદાવાદને ફીલ કરે છે, આપણા ગુજરાતને ઓળખે છે। એ એક પ્રાઉડ મુમેન્ટ છે। ચોક્કસથી અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે કે એક પ્રાઉડ મુમેન્ટ છે, ગર્વની વાત છે। જે પ્રમાણે અત્યારે દર વર્ષે જે આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ થતો હોય છે અને વાત કરીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે ઉદ્ઘાટન થશે અને ત્યારબાદ 11થી 14 જાન્યુઆરી માટે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। અને વાત કરીએ કે કાર્યક્રમોમાં જે ઉદ્ઘાટન થશે ત્યારબાદ 47 દેશોમાંથી 143 જે પતંગબાજો છે તે ભાગ લેશે। ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા જે પતંગબાજો છે તે પણ આમાં અત્યારે ભાગ લેવાના છે। એટલે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બધા જ આમાં પોતાનો ભાગ ભજવશે અને સાથે સાથે વાત કરીએ કે કાઇટ ફેસ્ટિવલ છે તેમાં વધારે રંગ છે તે ભરશે। જી અને મીર ખાસ આપણે જાણીએ છીએ કે વિદેશથી પણ મહેમાનો આવ્યા છે અમદાવાદની ધરતી પર અત્યારે ફિલહાલ પતંગ મહોત્સવમાં તેઓ ભાગ લેવાના છે। કોઈ વિદેશી મહેમાનો આપણી સાથે ઉપસ્થિત હોય તેમની સાથે પણ વાતચીતનો પ્રયત્ન કરીએ। અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે ત્યારે મુખ્યમંત્રી કેટલા વાગે આવશે, કઈ રીતનો આ જે કાર્યક્રમ છે જો ઉદ્ઘાટન થયું છે તો તેની પણ વિગતો સાથે સાથે આપો અને વિદેશી મહેમાનો સાથે ખાસ વાતચીત કરીએ આપણે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વિદેશી મહેમાન છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે જે આ પરેડ છે તેમાં તમે જોઈ શકો છો વિવિધ દેશોના જે પતંગ ઉપર તેમના નામ લખેલા છે અને તે પોતે રિપ્રેઝેન્ટ કરતા હોય તેવું હાલમાં અહીંયા દેખાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો હાલમાં પોતાનો ફ્લેગ લઈને તે પોતે અહીંયા આવ્યા છે, તે પોતાનો પહેરવેશ છે તે દેખાડી રહ્યા છે। તમે હાલમાં જોઈ શકો છો કઈ રીતે લોકો છે તે અહીંયા ભાગ લઈ રહ્યા છે। કહાં સે આપ?
Yes, namaskar, namaste. I'm from Indonesia. We are team from Indonesia with the traditional cloth of Indonesia. We are from the Sumatra cloth, from Celebes cloth, from Timor is East, East Sumba, and then from Bali. We are complete from Indonesia clothes. How was the feeling in this kite festival? It's very happy, and then because it's as well is huge festival. You can. This is good English than me. First time in kite festival? It's my first time. Yeah, it's very incredible. So happy to be here. ચોક્કસથી તમે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે અહીંયા અલગ અલગ જે વિદેશથી લોકો છે તે અહીંયા આવી રહ્યા છે, પોતાનો જે અનુભવ છે તે જણાવી રહ્યા છે, લોકોને ખૂબ મજા આવી રહી છે. એટલે અમદાવાદ જે શહેર છે તેમાં જે પ્રમાણે આ કાઇટ ફેસ્ટિવલનું દર વર્ષે વાત કરીએ કે આયોજન કરવામાં આવતું હોય છે ને ત્યારે વિદેશથી જે લોકો છે તે અહીંયા આવતા હોય છે, ખૂબ જ ઉત્સાહથી આ જે કાઇટ ફેસ્ટિવલ છે તેને મનાવતા હોય છે. અને જે પ્રમાણે તમે જોયું કે તેમના અનુભવ પણ ખૂબ જ સરસ છે. લોકો ઘણા પહેલી વાર આવે છે, ઘણા બીજી વાર આવે છે. બધા જ લોકો વાત કરીએ કે ખૂબ જ મજાથી આ ઉત્સવ છે તે વાત કરીએ કે પતંગ ઉત્સવ જે પ્રમાણે અમદાવાદમાં 14 અને 15 જાન્યુઆરીએ જે ઉત્તરાયણનો તહેવાર જે મનાવાતો હોય છે, તમે જોયો છો હાલમાં દ્રશ્યોમાં પણ લોકો કેટલા ખુશ છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. વેર આર યુ ફ્રોમ? Costa Rica. હાઉ વોઝ ધ ફિલિંગ? I not talk English. It's a little bit English, a little bit. જી, અત્યારે વાત કરીએ કે તે અંગ્રેજી ભાષામાં વાત નથી કરી શકતા, પરંતુ બીજા પણ ઘણા છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું, જાણીશું તેમના અનુભવ કેવા છે. વેર આર યુ ફ્રોમ? I'm from Colombia. My name is Cristina. I'm very happy the participation and festival. What was the feeling in this? What was the experience? Adriana, ya sé. Adriana, así que usted. Me murió el inglés. Yes, very excited. Muy, very happy. Yeah, bye. ચોક્કસથી અત્યારે જે પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયા લોકો છે વિવિધ દેશોથી આવ્યા છે, કોલંબિયાથી આવ્યા છે, સાથે સાથે ઇન્ડોનેશિયાથી અલગ અલગ વાત કરીએ કે લોકો અહીંયા આવે છે. અને લોકો એક ઉત્સાહનો જે તહેવાર હોય છે જે ગુજરાતીઓ માટે ખૂબ મહત્ત્વનો હોય છે, પરંતુ સાથે સાથે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે લોકો આ રીતના આવતા હોય અને આવું જોવા મળતું હોય ત્યારે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. જી મીર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો તસવીરો ફરી એકવાર દર્શક મિત્રો અત્યારે ફિલહાલ નિહાળી લો. તસવીરોમાં અલગ અલગ દેશોના લોકો ઉપસ્થિત છે પતંગ મહોત્સવની મજા માણવા માટે. અલગ અલગ દેશોથી આપે અત્યારે નિહાળ્યું, આપણે વાતચીતનો પણ પ્રયત્ન કર્યો. ઘણા લોકો એવા છે કે જેમને અંગ્રેજી નથી આવડતું, તો એમણે પોતાની સ્થાનિક ભાષામાં પણ અહીંથી ખાસ પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ જે ખાસ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ રોચક છે અને અહીંયા ખાસ લોકો જે છે તે મજા માણવા માટે ઉમટી પડ્યા છે. તો વિદેશી મહેમાનોને પણ ખૂબ જ મજા આવી રહી છે. સ્થાનિક આપણા ગુજરાતીઓ, અમદાવાદીઓ સૌ કોઈ આ પતંગ મહોત્સવની મજા માણી શકે છે અને તે માટેનું આ આયોજન જે છે તે આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આપ જુઓ છો અલગ અલગ જે સુશોભન કરવામાં આવ્યા, જે સ્લોગન વગેરે છે, ખૂબ જ રસપ્રદ આ જે છે તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પર આ આયોજન જે કરવામાં આવ્યું છે જેમાં દેશભરના 11 રાજ્યો અને સાથે સાથે 417 જેટલા પતંગબાજો છે તથા વિદેશી મહેમાનો પણ આવ્યા છે, જેની પરેડ જે અત્યારે ફિલહાલ જે શરૂ થવા જઈ રહી છે થોડી ક્ષણોમાં તેની તસવીરો આપે અત્યારે ફિલહાલ નિહાળી છે.